નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધોરણ 12માં ગયા લેક્ચરમાં આપણે પ્રકાશ ક્રિયાશીલ જે ઘટનાઓ છે અથવા તો અવકાશ રસાયણ છે એને લગતી બધી બાબતોને આપણે સમજ્યા, એના વિધેયોને આપણે સમજ્યા। હવે એના પછી સરસ મજાની વાત આપણે કરવાની છે કે ભાઈ એસેન ક્રિયામાં વ્યુત્ક્રમણ અને રેશમીકરણની ચર્ચા કરો। બુકની અંદર 309 નંબરના પેજ ઉપર આપેલું છે, પણ આ પ્રશ્ન ડાયરેક્ટથી આમ અલગ કરીને આપેલો નથી, એમ ભેગું ભેગું બધું આપેલું છે, એટલે સીધો આપણને હાઇલાઇટ ના થાય, એટલે મેં અલગથી જ આખો એનો પ્રશ્ન બનાવી નાખ્યો અને આવી રીતે પ્રશ્ન પૂછાવાની સંભાવના પણ વધી જાય, બરાબર। તો બુકની અંદર નથી આપ્યું એવું નથી, પણ ઇનડાયરેક્ટલી રીતે આપેલું છે, આપણે એને અલગથી આખી ચર્ચા કરશું। તો ભાઈ એસેન પ્રક્રિયા જે આપણે આગળ ઉપર ભણી ગયા, એસેન 1 ને એસેન 2, એમાં આપણે વ્યુત્ક્રમણ અને રેશમીકરણની ચર્ચા કરવાની છે। જો કે ત્યારે મેં તમને કહી દીધેલું છે, પણ ફરી પાછા આપણે અલગથી જ પ્રશ્ન ભણીએ, મેં કીધું ને કે આપણે આને અલગથી જ આખું ભણી નાખીએ એટલે તમને ખ્યાલ રહે એનો। તો મારા દીકરાઓ, જે એસેન પ્રક્રિયાઓ આપણે ભણ્યા એમાં એસેન 1 અને એસેન 2, એમાંથી કોણ રેશમીકરણની ક્રિયા છે અને કોણ વ્યુત્ક્રમણની ક્રિયા છે, બસ એટલી જ ખાલી ચર્ચા કરવાની છે। બાકી બધું જે એસેન 1 ને એસેન 2નું લખાણ હતું એ જ લખાણથી આપણે ચાલવાનું છે, બરાબર ને। અત્યારે હું તમને એ જ સમજાવી કે જે થોડું અત્યારે સમજવાનું છે, બાકી હું આશા રાખું કે તમને એસેન 1 આવડતું હશે અને એસેન 2 પણ આવડતું હશે ને એમાં શું લખવું શું નહીં એ પણ તમને ખબર હશે, અથવા આગળનો જે વિડીયો છે મારા દીકરા હજી જોઈ લેજો, યુટ્યુબ ઉપર હાજર જ છે વિડીયો, બરાબર, સરસ। તો ભાઈ એસેન 1 પ્રક્રિયાને જો આપણે જોઈએ તો મેં અહીંયા ટૂંકમાં લખી છે પ્રક્રિયા। એસેન 1 પ્રક્રિયામાં શું થતું હતું તો કે એસેન 1 પ્રક્રિયા પહેલાં તો 2 તબક્કામાં થતી હતી, બરાબર। અહીંયા મેં આ મૂળ પ્રક્રિયા લખી છે, જો અહીંયા સુધીના ઉપર લખી છે એની મૂળ પ્રક્રિયા છે। તો મૂળ પ્રક્રિયામાં શું થાય તો કે ભાઈ બ્રોમિન નીકળી જાય ને એની જગ્યાએ OH જોડાય, પણ OH જોડાઈને જે નિપજ મળે ને એ 2 નિપજ મળી શકે। અડધામાં OH છે ને જમણી બાજુ જોડાય છે ને અડધામાં ડાબી બાજુ જોડાય છે। શું કામ તો કે ભાઈ જો આ જે પ્રક્રિયા છે ને 2 તબક્કામાં થાય, એટલે 2 તબક્કામાં શું થાય તો કે પહેલાં તો આ જે મુખ્ય જે આપણો પ્રક્રિયક છે તૃતીયક બ્યુટાઇલ બ્રોમાઇડ, મુખ્ય પ્રક્રિયક, એમાં કાર્બન અને બ્રોમિન વચ્ચેનો આ બંધ તૂટે, એટલે કાર્બન છે ને ધનભારિત બને અને કાર્બોકેટાયન કહેવાય, બ્રોમિન ઋણ સ્વરૂપે છૂટો પડે। હવે કાર્બન જે ધનભારિત કાર્બન આપણને મળ્યો કાર્બોકેટાયન, એ જે કાર્બોમાં દીકરાઓ કેટાયન જે મળ્યો છે એમાં OH બંને બાજુથી જોડાઈ શકે। પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું, બ્રોમિન નીકળી ગયો, ઋણ સ્વરૂપે કાર્બન બની ગયો ધન, આયનીકરણ થયું, આ પહેલું સ્ટેપ, બરાબર ને, યાદ હશે બધાને, આપણે એસેન 1માં ભણી ગયા। બીજા સ્ટેપમાં શું થાય તો કે જે આ કાર્બોકેટાયન બન્યો છે ને એની સાથે OH જોડાશે, આ OH છે ને એમની સાથે જોડાશે, પણ OH જમણી બાજુથી જોડાઈ શકે અને OH ડાબી બાજુથી જોડાઈ શકે, એટલે 50%માં OH જમણી બાજુથી જોડાશે અને 50%માં OH ડાબી બાજુથી જોડાશે। જો OH જમણી બાજુથી જોડાય તો અને જો OH ડાબી બાજુથી જોડાય તો બે સંભાવનામાં OH જોડાશે, એટલે આપણને 50-50%નું મિશ્રણ મળશે। અને આવું જે મિશ્રણ હોય ને આપ બધા જાણો છો કેવું મિશ્રણ કહેવાય, રેશમિક મિશ્રણ। ગયા લેક્ચરમાં પણ મેં તમને XY વાળી પ્રક્રિયામાં સમજાવ્યું હતું, બરાબર, એટલે આ રેશમિક મિશ્રણ મળશે। હવે જો એમાં 2 પ્રકાશ ક્રિયાશીલ હોય ને તો આ પ્રકાશનું કોણ આવર્તન જમણી બાજુ કરે તો આ પ્રકાશનું કોણ આવર્તન ડાબી બાજુ કરે, તો એક વામ ભ્રમણીય થાય અને એક દક્ષિણ ભ્રમણીય થાય, તો વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીય બંનેનું જે મિશ્રણ હોય એને રેશમિક મિશ્રણ કહેવાય। એટલે આમ એસેન 1 ક્રિયા છે ને એ રેશમીકરણની ક્રિયા થઈ શકે અથવા રેશમીકરણની ક્રિયા એને કહી શકાય, બરાબર। તો એ રેશમીકરણની ક્રિયા થશે એસેન 1। અને સમજાવો કે એસેન 2 વ્યુત્ક્રમણની ક્રિયા છે। જો તમને એવું પૂછે કે ભાઈ સમજાવો કે એસેન 2 એ વ્યુત્ક્રમણની ક્રિયા છે, તો આ હું તમારા ઉપર છોડું, બરાબર। આશા રાખું કે તમને ખબર પડશે, કે હું કહી દઉં છું તમને ખબર પડશે એવી હું આશા રાખું, છતાંય મારા દીકરા હું કહી દઉં। એસેન આ તો એસેન 1 હતી એટલે એ 2 સ્ટેપમાં થતી હતી, પણ એસેન 2 જે ક્રિયા છે આપણે બધા જાણીએ છીએ કે એસેન 2 ક્રિયા એક જ તબક્કામાં થાય। એમાં શું થતું હતું તો કે એમાં જે તમે આલ્કાઇલ હેલાઇડ લીધો હતો એ આલ્કાઇલ હેલાઇડ OH સાથે પ્રક્રિયા કરે એક જ તબક્કામાં, OH માઇનસ સાથે, અહીંયા પણ OH માઇનસ આવશે, OH માઇનસ સાથે પ્રક્રિયા કરે
અને આપણે બધાને ખબર છે કે OH માઇનસને આપણે કહેતા હતા ન્યુક્લિયોફિલિક કેન્દ્રાનુરાગી ઘટક, અને કેન્દ્રાનુરાગી ઘટક કઈ બાજુથી હુમલો કરશે? હેલોજનની વિરુદ્ધ બાજુએથી. આવી આપણે ચર્ચા થઈ હતી. પછી ધીમે ધીમે OH છે એ જોડાતો જશે હેલોજનની વિરુદ્ધ બાજુએથી, અને હેલોજન ધીમે ધીમે છૂટો પડતો જશે. એક સમય એવો આવશે, બરાબર ને? હું અત્યારે ઉપર ચલી ચર્ચા કરું. હું આશા રાખું કે આ તમને આગળનું બધું આવડશે. SN2 નો વિડીયો હજી છે, અને મારા દીકરા જોઈ લેજો, ન ખબર પડતી હોય તો. પણ હું એવી અંદર મને એવી આશા છે કે ભાઈ આ તમને બધાને આવડે છે, અને આવડતું જ હોવું જોઈએ એમ, કારણ કે ચાલી ગયું. અને પછી શું થાય તો કે ક્લોરીન નીકળી જશે અને OH જોડાઈ જશે. જો ક્લોરીન નીકળી ગયો અને OH જોડાઈ ગયો, બરાબર ને? OH હેલોજનની વિરુદ્ધ બાજુએથી હુમલો કરશે અને ધીમે ધીમે આ કાર્બન સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. જેમ OH કેન્દ્રાનુરાગી ઘટક, OH એટલે કેન્દ્રાનુરાગી ઘટક, એ જેમ કાર્બન સાથે જોડાતો જશે તેમ હેલોજન દૂર થતો જશે. એક સમય એવો આવશે કે 50% OH જોડાઈ ગયો હશે અને 50% હેલોજન નીકળી ગયો હશે. એને આપણે મધ્યવર્તી અવસ્થા કીધી હતી. અને એના પછી શું થશે તો કે OH છે એ જોડાતો જશે અને ક્લોરીન દૂર થતો જશે. છેલ્લે એક સમય એવો આવે કે કમ્પ્લીટલી ક્લોરીન નીકળી જશે અને OH જોડાઈ જશે. ક્લોરીન ઋણાયન સ્વરૂપે છૂટો પડી જશે. એક જ સ્ટેપમાં પ્રક્રિયા થાય, આપ બધા પણ જાણો છો. હવે શું થયું તો કે અહીંયા જે નિપજ મળી છે ને, એમાં એ નિપજમાં OH કઈ બાજુ ગોઠવાનો? આપણી ડાબી બાજુએ. હેલોજન કઈ બાજુએ હતો? જમણી બાજુએ. અર્થાત હેલોજન જે બાજુએ હતો એના કરતાં વિરુદ્ધ બાજુએ OH જોડાય છે. એનો મતલબ એવો થયો કે પ્રક્રિયા કરતાં નિપજની ગોઠવણી ઉલટાઈ જાય છે. તો આમ આ ક્રિયાને તો કઈ ક્રિયા કહી શકાય? વ્યુત્ક્રમણની ક્રિયા, બરાબર ને? વ્યુત્ક્રમણ એટલે ઉલટાઈ જવું. એટલે SN2 પ્રક્રિયા એ વ્યુત્ક્રમણની ક્રિયા થશે. બસ જે હું બોલું છું ને એ બધું મારા દીકરાઓ લખવાનું. 3 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે. વિચારો શું મોટી વાત છે. બરાબર, 2-3 વાક્ય બનાવવા પડે કે અહીં હેલોજન છે એ પ્રક્રિયકની અંદર જમણી બાજુએ છે, જ્યારે નિપજની અંદર OH છે કેન્દ્રાનુરાગી ઘટક જોડાય છે તે ડાબી બાજુએ જોડાય છે. એટલે કે પ્રક્રિયક કરતાં નિપજની ગોઠવણી ઉલટી મળે છે. અને આ ઘટનાને તો વ્યુત્ક્રમણની ક્રિયા કહે છે. અને આ વ્યુત્ક્રમણની ક્રિયા SN2 પ્રક્રિયામાં અનુભવાય છે. એટલે SN2 પ્રક્રિયા વ્યુત્ક્રમણ પ્રકારની પ્રક્રિયા થશે, જ્યારે SN1 એ રેશમીકરણ પ્રકારની પ્રક્રિયા થશે. બસ આટલું મારા દીકરા તમારે આમાં લખવાનું છે. તો હવે આપણે ભણવાનું છે વિલોપન પ્રક્રિયા. હેલો આલ્કેનમાં વિલોપન પ્રક્રિયા સમજાવો. પરીક્ષા માટે ખૂબ મોસ્ટ IMP ક્વેશ્ચન છે. આ પરીક્ષા માટે વધારે પડતો પૂછાતો એવો પ્રશ્ન અને મોસ્ટ IMP આ પાઠનો પ્રશ્ન. એટલે કે હેલો આલ્કેનમાં વિલોપન પ્રક્રિયા સમજાવો, અથવા એલેક્ઝાન્ડર ઝેટ્સવેનો નિયમ હેલો આલ્કેનમાં આપો, આવું પણ તમને પૂછે ઉદાહરણ સાથે. બરાબર, તો આપણે હેલો આલ્કેનમાં વિલોપન પ્રક્રિયાને સમજવાની છે. સમજો મારા દીકરા, બહુ સહેલું છે પણ પરીક્ષા માટે ખૂબ IMP પણ છે. તો ચાલો આપણે સમજીએ હેલો આલ્કેનમાં વિલોપન પ્રક્રિયા. તો સૌપ્રથમ તો વિલોપન એટલે શું ને એમની તમને ખબર હોવી જોઈએ કે ભાઈ વિલોપન કોને કહેવાય. તો કે વિલોપન એટલે એવી પ્રક્રિયા કે એમાં બધું દૂર જ થતું હોય, કંઈ ઉમેરાતું ન હોય, એને શું કહેવાય? વિલોપન. વિસ્થાપનમાં શું થાય? જો અત્યાર સુધી આપણે SN1 ને SN2 ને ભણ્યા શું હતું? વિસ્થાપન હતું. કંઈક ઉમેરાય ને કંઈક દૂર થાય, અથવા એમ બોલી શકાય કંઈક દૂર થાય ને કંઈક ઉમેરાય, એને આપણે શું કહીએ? વિસ્થાપન, સબસ્ટિટ્યુશન. નહીં, અત્યારે તો આપણે વિલોપનની ચર્ચા કરવાની છે. વિલોપન એટલે એવી ક્રિયા કે જેમાં કશું જ ઉમેરાતું નથી, બસ બધું દૂર જ થાય છે, એને વિલોપનની ક્રિયા કહેવાય. હું તમને જો એને સિમ્પલી એક અહીંયા વાત કરું છું. CH3CH2Cl હેલો આલ્કેન છે મારી પાસે. જોજો, હા, હું જરા ઝૂમ કરું છું એટલે તમને વ્યવસ્થિત દેખાય. CH3CH2Cl. હવે અહીંયા 2 કાર્બન છે, બરાબર? આ કાર્બન ને એના પછીનો કાર્બન. તો આ પહેલો કાર્બન છે એમની સાથે હેલોજન જોડાયેલો છે. આ હેલોજન વાળો જે કાર્બન છે ને એમની સાથે જે કાર્બન છે એને હું આલ્ફા કાર્બન કહી દઉં. તો આ હેલોજન અને આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન, બરાબર? અથવા તમે આને આલ્ફા કહો તો આને બીટા પણ કહી શકાય. હા, ચિંતા નહીં.
આ તમને ખબર પડે એટલા માટે કે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન આપણે દૂર કરી નાખીએ અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર કરી નાખીએ તો અહીંથી હાઇડ્રોજન ને અહીંથી હેલોજન એટલે કે Cl બે દૂર થાય એટલે શું મળશે આપણને? દૂર શું થશે? સોરી, HCl. અને બની કેવું જશે? તો કે અહીંયા CH3 છે ને ત્યાં થઈ જશે CH2 અને આ તો ઓલરેડી CH2 છે જ, પણ એના ઉપરથી ક્લોરીન હતો એ નીકળી ગયો, વચ્ચે સિંગલ બોન્ડ તો છે જ. હવે પહેલો જે કાર્બન છે એટલે કે આલ્ફા કાર્બન, એના ઉપરથી હેલોજન નીકળ્યો. બીજો જે કાર્બન છે એટલે કે બીટા કાર્બન, એના ઉપરથી હાઇડ્રોજન નીકળ્યો. બે ઉપરથી કંઈક નીકળ્યું છે એટલે તો એની વેલેન્સી પૂરી કરવા માટે થઈને વચ્ચે બની જશે નવો બંધ, કારણ કે કંઈક નીકળી ગયું એટલે એની પાછી વેલેન્સી ખૂટે ને, વેલેન્સીનો ખાડો પડશે. વેલેન્સી પૂરી કરવા માટે વચ્ચે બની જશે ડબલ બોન્ડ. શું થયું? કંઈ ઉમેરાણું નહીં, બસ બધું દૂર થયું. પહેલો જે કાર્બન છે એના ઉપરથી હેલોજન દૂર થયો, બીજા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થયો, બધું દૂર જ થાય છે, કંઈ ઉમેરાતું નથી. તો આ જે ઘટના છે ને એને વિલોપનની ઘટના કહેવાય. બસ પૂરું થઈ ગયું. શું મોટી વાત છે? મિકેનિઝમ જો એમની આપણે ક્રિયાવિધિ બુકમાં આપી છે, હું લખું છું. હા, આ ઉપર લખ્યું એનું એ જ છે ભાઈ, કંઈ એમાં નવું નથી. અહીંયા એક હાઇડ્રોજન બુકમાં દર્શાવ્યો એટલે હું પણ દર્શાવું, બીજી જગ્યાએ પણ હાઇડ્રોજન હોય એમ, પણ હવે એને દર્શાવ્યો નથી. હાઇડ્રોજન ન હોય તો આલ્કાઇલ હોય, કંઈક હોય. હા, એ દર્શાવ્યું નથી, બરાબર. એટલે એના જેવું લાગે ને એટલે હું એને દર્શાવતો. હેલોજન એને નીચે દર્શાવ્યો તો આપણે એ નીચે દર્શાવીએ, બરાબર. અહીંયા પણ કંઈક હશે. હવે કાર્બનની ખુલ્લી વેલેન્સી છે ને ત્યાં કાં તો હાઇડ્રોજન હોય અને કાં તો આલ્કાઇલ સમૂહ હોય. હવે થાય કેવું ક્રિયાવિધિમાં જોજો, આ બંધ જે છે, આ બંધ કાર્બન અને હેલોજન વચ્ચેનો, એ બંધના ઇલેક્ટ્રોન હેલોજન લઈ લે. એટલે બરાબર ધ્યાનથી સમજો. હવે કાર્બન હેલોજન જે બંધ છે એ બંધના ઇલેક્ટ્રોન હેલોજન ઉપર આવી જાય, હેલોજન એ બંધના ઇલેક્ટ્રોનને લઈ લે એટલે હેલોજન ઉપર ઋણ વીજભાર આવે, કારણ કે એને બંધના ઇલેક્ટ્રોન જટી લીધા. બંધમાં તો બેના ઇલેક્ટ્રોન હતા, આ બંધ સહસંયોજક બંધ છે, એમાં કાર્બનનો ઇલેક્ટ્રોન હતો ને એમાં હેલોજનનો ઇલેક્ટ્રોન હતો, પણ બંને ઇલેક્ટ્રોન કોને લઈ લીધા? હેલોજને. એટલે હેલોજન ઉપર ઋણ વીજભાર, કાર્બન ઉપર ધન વીજભાર. બીજું શું થાય? આ જે બંધ છે, આ બંધ, એના ઇલેક્ટ્રોન કાર્બન જટી લેશે. અચ્છા ભાઈ, તમને કેમ ખબર પડી ગઈ? ભાઈ જે મોટો હોય ને એ લઈ જાય. તમે વિચારો, કાર્બન છે અહીંયા, કાર્બન ને હેલોજન છે, તો કાર્બન છે એના કેન્દ્રમાં પ્રોટોન કેટલા? 6. અને હેલોજન તરીકે તમે ક્લોરીન રાખો તો પ્રોટોન કેટલા થાય એના કેન્દ્રમાં? 17. તો કોણ મોટું? હેલોજન મોટો, એટલે ઇલેક્ટ્રોન જટી જશે. તો અહીંયા જે આ કાર્બન ને હાઇડ્રોજન છે એમાં તમે વિચારો કોણ મોટું? કાર્બન મોટો કે હાઇડ્રોજન મોટો? હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન, કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન છે. તો કાર્બન જટી જશે એટલે કાર્બન ઉપર ઋણ વીજભાર આવશે અને હાઇડ્રોજન ઉપર ધન વીજભાર આવશે. બે ઘટનાઓ થઈ, એને આપણે દર્શાવીએ. આ કાર્બન, આ એની વેલેન્સી એમને ઉપરના હાઇડ્રોજન સાથે જે બંધ હતો એના ઇલેક્ટ્રોન કાર્બને લઈ લીધા છે, એટલે કાર્બન ઉપર 2 ઇલેક્ટ્રોન વધારાના આવ્યા બંધના, એટલે એના ઉપર ઋણ વીજભાર. હાઇડ્રોજન ત્યાંથી નીકળી ગયો ધન વીજભાર સ્વરૂપે, બરાબર. આ બંધ જે છે તે, આ જે કાર્બન છે એના 2 બંધ એમને એમ રહેશે, પણ નીચેનો જે બંધ હતો એના ઇલેક્ટ્રોન હેલોજન લઈને વયો ગયો, એટલે એ કાર્બન છે ધનભારિત. જોજો, હવે અહીંથી ધનભારિત હાઇડ્રોજન ને અહીંથી ઋણભારિત હેલોજન, એ બે જોડાઈ જશે અને બનાવી શું નાખશે? HX. આ દૂર થયું, અહીંયા HCl આપણે કર્યું જ છે ને. જો હાઇડ્રોજન ધનભારિત છે, હેલોજન છે ઋણભારિત છે. ધનભારિત હાઇડ્રોજન અને ઋણભારિત હેલોજન બંને એકબીજા સાથે જોડાઈ જશે, હાઇડ્રોજન હેલાઇડ દૂર થશે. એટલે HCl હોય કે HBr હોય કે તમે જે હેલોજન રાખો એ પ્રમાણે હાઇડ્રોજન હેલાઇડ દૂર થશે, બરોબર. સરસ. હવે તમે જુઓ અહીંયા શું થયું? આ કાર્બન ઉપર ધન વીજભાર છે ને આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે, એટલે આ જે ઋણ વીજભાર કાર્બન ઉપર છે ને એની પાસે 2 ઇલેક્ટ્રોન વધારાના છે, એ બંને ઇલેક્ટ્રોન બંધમાં મૂકી દેશે. એટલે મારા દીકરાઓ શું થશે? બંધમાં મૂકશે એટલે તો કે અહીંયા બંધમાં મૂકશે એટલે ત્યાં દ્વિબંધ થઈ જશે. સિંગલ બંધ હતો ને પાછો એક બંધ બની જશે. કાર્બનની આ જે 2 વેલેન્સી છે એઝ યુઝ્યુઅલ, આ કાર્બનની 2 વેલેન્સી છે એઝ યુઝ્યુઅલ. હવે આ કાર્બન પાસે જે વધારાના ઇલેક્ટ્રોન હતા, ઋણ વીજભાર છે એનો મતલબ કે એમની પાસે વધારાના ઇલેક્ટ્રોન છે એ બંધમાં મૂકી દેશે, એટલે ત્યાં દ્વિબંધ થઈ જશે. ત્યાં જેવો દ્વિબંધ થશે ને એટલે બધાની વેલેન્સી પૂરી. આ કાર્બનની 4 વેલેન્સી, 1 2 3 4, આની પણ 4 જ ગણાય, 1 2 3 અને 4. જુઓ, ખરેખર
તમે વિચારો, અહીંયા આ કાર્બન ઉપર ધન વીજભાર છે ને, એનો મતલબ કે એની વેલેન્સી ઘટે. એ રોતો હશે કે મારા ઇલેક્ટ્રોન હેલોજન લઈ ગયો, મારા ઇલેક્ટ્રોન હેલોજન લઈ ગયો. તો આ કાર્બન બાજુમાંથી કહેશે તું ચિંતા કરીમાં, મેં હાઇડ્રોજનના લઈ લીધા, જટી લીધા, એને વધી ગયા, આને ઓછા થઈ ગયા. આના હેલોજન લઈ ગયો એટલે એને ઇલેક્ટ્રોન ઘટી ગયા. અન્ય હાઇડ્રોજનના લઈ લીધા, કોકના બીજાના જટી લીધા એટલે એને વધી ગયા. એટલે થશે કેવું, આમ કહી શકાય કે આની ઉપર ઋણ વીજભાર આવ્યો એનો મતલબ કે એની વેલેન્સી વધારે છે, આની ઉપર ધન વીજભાર છે એનો મતલબ કે એની વેલેન્સી ઓછી છે. હવે વધારાના જે વેલેન્સી છે, વધારાના જે ઇલેક્ટ્રોન છે એ વચ્ચે મૂકી દેશે એટલે શું થશે, આને વધતી હતી એ હવે વધશે નહીં, આને ઘટતી હતી એ હવે ઘટશે નહીં, અને બેયની વેલેન્સી સફિશિયન્ટ થઈ જશે. આવું આપણને આલ્કીન સંયોજન મળશે. આ વિલોપન પ્રક્રિયાની ક્રિયાવિધિ છે. અને જુઓ મારા દીકરો, અહીંયા આલ્કીન મળ્યું છે, ઇથીન. બરાબર, સરસ ઘટના સાથે મેં તમને તમારી સાથે આ ચર્ચા કરી. હવે આમાં આપણે જોવાનો છે એલેક્ઝાન્ડર ઝેટ્સવેનો નિયમ. તો એલેક્ઝાન્ડર ઝેટ્સવેનો નિયમ શું છે એની આપણે ચર્ચા કરીએ, પણ આટલું પહેલાં તમે મારા દીકરા વ્યવસ્થિત સમજો. બરાબર, આ ઘટનામાં એલેક્ઝાન્ડર ઝેટ્સવેનો નિયમ સમજવા માટે મારા દીકરા જુઓ અહીંયા કે અહીંયા જે આ સંયોજન છે ને, એમાં આ આલ્ફા કાર્બન છે, આ બીટા કાર્બન છે. તો બીટા કાર્બન અહીંયા એક જ છે, પણ હવે હું જે અહીંયા નીચે લખું ની મારા દીકરા તમે જોજો. હા, એક સંયોજન અહીંયા નીચે હું લખું છું કે CH3 CH3 સપોઝ બ્રોમિન અહીંયા છે હેલોજન. તો અહીંયા હેલોજન જે કાર્બન સાથે છે એને આપણે આલ્ફા કાર્બન કહી દઈએ. એની બાજુના કાર્બનને બીટા કહેવાય. તો બે બાજુમાં છે, આપણે એની બાજુમાં કહેવાય એટલે આ એ બીટા થશે ને આ એ બીટા થશે. તમને હજી બતાવું, પહેલું જે સંયોજન છે એને તમે જુઓ. હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એને આલ્ફા કાર્બન કીધો, એની બાજુના કાર્બનને આપણે કેવો કાર્બન કીધો, બીટા કાર્બન. તો અહીંયા બીટા કાર્બન એક જ છે, પણ જો એકથી વધુ બીટા કાર્બન હોય તો એવા સંજોગોમાં શું થાય, વિલોપન બે રીતે થવાની શક્યતા થાય. વિલોપન બે રીતે થવાની શક્યતા થાય. એમાં જો જમણી બાજુનો જે કાર્બન છે બીટા કાર્બન, ત્યાંથી જો હાઇડ્રોજન નીકળે આ હેલોજનની સાથે તો શું થઈ શકે, નિપજ કેવી બને જોજો. CH3, આ CH2, આ CH2, આ CH ઉપરથી બ્રોમિન નીકળી ગયો એટલે CH એમ રહેશે. અહીંયા જે CH3 છે ત્યાંથી એક હાઇડ્રોજન નીકળી જાય એટલે રહેશે શું, CH2. વેલેન્સી પૂરી કરવા માટે બની જશે નવો બંધ. બરાબર ને, વાત આની આ જ થઈ, આ ક્રિયાવિધિ છે. બાકી વાત તો આની આ જ થઈ. બે પાંચ પાસેના કાર્બન પાસેથી એક બાજુ જે કાર્બન છે એક ઉપરથી હેલોજન નીકળશે, એની બાજુનો જે કાર્બન છે એના ઉપરથી હાઇડ્રોજન નીકળશે. પાંચ પાસેના કાર્બન ઉપરથી કંઈક નીકળશે એટલે બંને કાર્બનની વચ્ચે વેલેન્સી પૂરી કરવા માટે ડબલ બોન્ડ બનશે. પાંચ પાસેના કાર્બન ઉપરથી કંઈક નીકળે તો બંને જે કાર્બન છે એની વેલેન્સી પૂરી કરવા માટે વચ્ચે ડબલ બોન્ડ બને. તો એ પ્રમાણે અહીંયા દ્વિબંધની રચના થશે. કારણ કે આ જે કાર્બન છે જેને આપણે કેવો કાર્બન કીધો હતો, આલ્ફા કાર્બન, અને આ કાર્બનને કેવો કીધો હતો, બીટા. તો આલ્ફા ઉપરથી હેલોજન નીકળ્યો, બીટા ઉપરથી હાઇડ્રોજન નીકળ્યો એટલે બે કાર્બનની વેલેન્સી પૂરી કરવા વચ્ચે બની ગયો દ્વિબંધ. હવે બીજી પોસિબિલિટી, જો ડાબી બાજુનો જે આલ્ફા કાર્બન છે ત્યાંથી હાઇડ્રોજન નીકળે તો નિપજ કેવી મળે એ હું અહીંયા લખું છું. CH3 પહેલો કાર્બન એમને રહેશે, આ CH2, પછી જે છે CH2 છે, ત્યાં જુઓ બે હાઇડ્રોજન છે, એમાં પરથી એક હાઇડ્રોજન નીકળી જશે આ હેલોજનની સાથે, બ્રોમિનની સાથે. તો ત્યાં પછી એક હાઇડ્રોજન વધશે. બરાબર, સિંગલ બોન્ડ અત્યારે હું એમને રાખું. આ CH આલ્ફા કાર્બન જેના ઉપરથી હેલોજન દૂર થયો બ્રોમિન, અને આ CH3, આ બંને કાર્બન ઉપરથી કંઈક દૂર થયું એટલે એની વેલેન્સી પૂરી કરવા વચ્ચે બની જશે દ્વિબંધ. જુઓ, તો મને આવી નિપજ મળશે. તો બે પ્રકારની નિપજ થઈ. આ કેવો કાર્બન છે, આલ્ફા, ના બીટા. તો હાઇડ્રોજન દૂર થવાની બે શક્યતા, કાં તો જમણી બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે, કાં તો ડાબી બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે. જુઓ, કાં તો અહીંયાથી દૂર થશે
આ કાર્બન ઉપરથી, તો મને આવી નીપજ મળશે. જો ડાબી બાજુનો બીટા કાર્બન છે એના ઉપરથી હાઇડ્રોજન દૂર થશે તો મને આવી નીપજ મળશે. એટલે નીપજ અહીંયા બે પ્રકારની મળે છે. વચ્ચે હું લાઈન કરી દઉં છું. જુઓ, બે પ્રકારની મને નીપજો મળશે. એમાંથી કઈ નીપજ મુખ્ય નીપજ ગણાશે એના માટે એલેક્ઝાન્ડર જેટ્સવીએ નિયમ આપેલો છે 1875માં. પણ શું નિયમ આપ્યો એને? તો એને એવું કીધું કે ભાઈ ડીહાઇડ્રોહેલોજિનેશનમાં આ જે બીટા વિલોપનની પ્રક્રિયા છે ને, ડીહાઇડ્રોહેલોજિનેશન કહેવાય. કારણ કે એમાં હાઇડ્રોજન નીકળે ને હેલોજન નીકળે, એટલે એને કહેવાય ડીહાઇડ્રોહેલોજિનેશનની ક્રિયા. તો એલેક્ઝાન્ડર જેટ્સવી શું કહે છે કે ડીહાઇડ્રોહેલોજિનેશનની જે ક્રિયા છે તેમાં એ નિપજ મુખ્ય રહેશે કે જે નિપજમાં અસંતૃપ્ત કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે, અથવા દ્વિબંધ સાથે જોડાયેલા કાર્બનની વધુ સંખ્યા છે. જો એને બહુ સાદી રીતે આપણે કહીએ ને તો એમ કહેવાય કે આ જે બે નિપજ છે ને એમાં તમે જુઓ, દ્વિબંધ સાથે ક્યાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે એની સંખ્યા વધારે છે. આ દ્વિબંધ, અહીંયા આ દ્વિબંધ, છેલ્લે તો દ્વિબંધ સાથે ક્યાં વધુ આલ્કાઇલ જોડાયેલા છે. આલ્કાઇલ એટલે CH3 CH2 CH2, એને આલ્કાઇલ કહેવાય. તો અહીંયા દ્વિબંધની એક જ બાજુએ આલ્કાઇલ સમૂહ છે R. અહીંયા દ્વિબંધની બે બાજુએ આલ્કાઇલ છે. તમે જુઓ, એલેક્ઝાન્ડર જેટ્સવી શું કહે કે વિલોપન પ્રક્રિયામાં અથવા ડીહાઇડ્રોહેલોજિનેશનની પ્રક્રિયામાં, જો એક્ઝેક્ટ બુકના શબ્દો બોલું ને તો બુકની અંદર એમ લખેલું છે કે ભાઈ ડીહાઇડ્રોહેલોજિનેશનની ક્રિયામાં મુખ્ય નિપજ તરીકે એવો આલ્કીન મળે કે જેમાં દ્વિબંધને જોડાયેલા કાર્બનની સાથે વધુ સંખ્યામાં આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. એને સહેલી રીતે એમ બોલી શકાય કે ડીહાઇડ્રોહેલોજિનેશનની ક્રિયામાં એ નિપજ મુખ્ય રહેશે કે જેમાં દ્વિબંધ સાથે વધુ આલ્કાઇલ છે. તો અહીંયા દ્વિબંધ સાથે બે આલ્કાઇલ થયા, અહીંયા દ્વિબંધ સાથે એક જ આલ્કાઇલ થયો. હવે એમ હિસાબ નહીં કરતા કે સાહેબ અહીંયા એક બાજુ પણ 3 કાર્બન તો આવી ગયા ને, એમ અહીંયા બે બાજુના થઈને 3 કાર્બન થયા, આ બાજુ 1 કાર્બન ને આ બાજુ 2 કાર્બન. ના ના, એમ નહીં ગણવાનું. આ કાર્બન આ બાજુ 1 છે પણ એ આલ્કાઇલ સમૂહ ગણાય, આ બાજુ 2 કાર્બનનો પણ ગણાય આલ્કાઇલ સમૂહ. ને અહીંયા એક જ બાજુએ 3 કાર્બન છે તો એક જ આલ્કાઇલ ગણાશે. અહીંયા કાર્બનની સંખ્યાને આધારે નહીં જોતા. નકર ઘણાને એમ થાય કે સાહેબ આ બાજુ 1 કાર્બન, આ બાજુ 2 કાર્બન, તો કાર્બન તો 3 જ થયા ને, તો આ બાજુ 3 કાર્બન એક સાઈડ આવી ગયા. પણ એક સાઈડ 3 કાર્બન છે પણ એક જ આલ્કાઇલ કહેવાય. અહીંયા 1 કાર્બન એક બાજુ, 2 કાર્બન બીજી બાજુ છે તો એ 2 આલ્કાઇલ થયા કહેવાય. તો એ નિપજ મુખ્ય થશે કે જેમાં દ્વિબંધની સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય. આ એલેક્ઝાન્ડર જેટ્સવીનો નિયમ છે. એટલે આ નિપજ છે એ આપણી મુખ્ય નિપજ થશે. અને બુકની અંદર લગભગ લખ્યું છે કે 81% જેટલી મળશે અને આ છે ને 19% જેટલી મળશે. ગૌણ નિપજ થશે. બરાબર. તો એલેક્ઝાન્ડર જેટ્સવીનો નિયમ છે મારા દીકરાઓ. એના પછી એક બહુ રસપ્રદ ચર્ચા આપેલી છે કે વિલોપન વિરુદ્ધ વિસ્થાપન. SN1 ને SN2 આપણે ભણ્યા, એ વિસ્થાપન હતું. અત્યારે આપણે આ ભણ્યા વિલોપન છે. બંનેની સાથે ચર્ચા કરવાની છે ને બહુ સરસ અને ગર્ભિત ચર્ચા છે. એમાં તમારે 3-4 પાસાઓને ધ્યાનમાં રાખીને સમજવાનું છે. એટલે એ જ્યારે તમે ક્લાસે ભણવા આવશો, આપણો ક્લાસ રેગ્યુલર શરૂ થશે ત્યારે મારા દીકરા એ પોઈન્ટ આપણે લેવાના છે. કારણ કે એ પોઈન્ટને અહીંયા વિડીયોમાં મારે તમને એક્સપ્લેનેશન કરવું, એનું વર્ણન કરવું એટલું સહેલું નથી. ભલે ટોપિક નાનો એવો છે પણ એમાં તમારે 2-3 વસ્તુઓને એક સાથે લઈ અને ચાલવાનું છે. બરાબર. તો એ મુદ્દાને અત્યારે આપણે સ્કીપ કરી દઈએ. એના પછી આપણે ધાતુ સાથેની પ્રક્રિયા ભણવાની છે, પણ એ હું આવતા લેક્ચરમાં મારા દીકરા ભણાવી. ત્યાં સુધીનું એટલું તમે ભણો. બરાબર. આમાંથી તમને કંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછશો તો મને આનંદ થશે. અને બુકમાંથી થોડું વાંચજો. બરાબર. પણ પહેલાં સમજી લેજો, પછી મારા દીકરા બુકમાંથી વાંચવાનો પ્રયત્ન કરજો. કંઈ પણ એવું લાગે કે નથી સમજાતું તો મસ્ટ બી ટેલ મી. બરાબર. અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.